અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4ની ચૂંટણીમાં કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે। આપણી સાથે કોંગ્રેસના સિનિયર નેતા રફીકભાઈ છે, તેમની સાથે વાત કરીશું। રફીકભાઈ, આટલા વર્ષનો અનુભવ અને આ ચૂંટણી કેવો માહોલ રહ્યો? માહોલ તો બહુ સારો હતો, પ્રજા પણ આપણી સાથે રહી। 3 સીટ અમારી આવતે, પણ એની અંદર શું છે કે જનરલમાં મહિલા કરતાં એસસી મહિલાના મતો વધારે નીકળ્યા, એટલે કાયદો એવું કહે છે કે જનરલની આગળ એસસી મહિલાને આપી દેવાય। એટલે અમારી 2 એસસી મહિલા હતી, એના મત વધી ગયા અને સૌથી હાઈએસ્ટ મત મને પ્રજાએ આપેલા છે। મારું કામ જોઈને, મારા તરફથી વિકાસ જોઈને અને મારી મહેનત જોઈને મને મારી નિમણૂક કરી। આ પ્રજાનો નિર્ણય જે હોય તે અને માથે ને આંખે રાખવો પડે। અને તમામ પ્રજાજનોનો હું આભાર માનું છું। ભલે 2 સીટ ગઈ, જીવન નથી ચાલ્યું ગયું, હું તો છું જ। તમને કેવો અનુભવ રહ્યો તમારી ચૂંટણીનો? પ્રથમ વખત ચૂંટણી લડી છે? મારો પ્રથમ ચૂંટણીનો અનુભવ ખૂબ સારો રહ્યો કે મેં દરેક પાસે જે અપેક્ષાઓ રાખી હતી, મારી અપેક્ષાઓ સફળ થઈ અને અમે દરેકને મદદરૂપ બનીશું। બને ત્યાં સુધી દરેકની જે પણ મુશ્કેલી હશે એ પાર કરીશું। આ હતા કોંગ્રેસના 2 વિજેતા ઉમેદવારો। તેઓએ પોતાની જીત બદલ આનંદ વ્યક્ત કર્યો છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।